લાસ્ટ લેક્ચરમાં જે આપણે વાતચીત કરી હતી એના વિશે માઇક્રોબાયોલોજીની અંદર થોડુંક આપણે હવે ડિટેલિંગમાં જઈએ. આપણો જે ફર્સ્ટ ચેપ્ટર જે છે એની જ અંદર જે કાલે થોડુંક સ્કોપ ને એના વિશે વાતચીત કરી હતી, આજે આપણે નેક્સ્ટ જે વાતચીત કરશું ઇન્ટ્રોડક્શન ટુ ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. હવે જે કાલે વાત થોડી ઘણી હતી R.H. વ્હીટેકર જે સાયન્ટિસ્ટ હતા, જેણે માઇક્રોબાયોલોજીની અંદર જેટલા માઇક્રોબ્સ હતા એ બધાના ગ્રુપ ડિવાઈડ કરેલા હતા. આ જે ગ્રુપ ડિવાઇડેડ કર્યા એ ગ્રુપની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હતી એમાં પ્રોટોઝોઆસ, આલ્ગી, ફંજાઈ, બેક્ટેરિયા, વાયરસ, આ બધા વિશે ડિટેલિંગ હતું અને થોડું ઘણું એની વિશે વાતચીત કરી હતી. આજે આપણે એનું થોડુંક ડીપલી વાત કરશું કે જેનાથી આપણને જે એક્ઝામની અંદર ઓરિએન્ટેડ વસ્તુ હશે એના વિશે થોડુંક ડિટેલિંગમાં. સૌથી પહેલાં જે વાત કરવાની છે એ છે બેક્ટેરિયા. તો બેક્ટેરિયાની અંદર તમે ઘણા બધા નામ સાંભળ્યા હશે કે બેસિલસ થુરિન્જિયન્સિસ બેક્ટેરિયા, 12થની અંદર બીટી કોટન, બીટી બેક્ટેરિયા વિશે વાત કરી છે, આર્કી બેક્ટેરિયા વિશે વાત કરી છે, યુ બેક્ટેરિયા વિશે, બેસેડિયો બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, આ બધા વિશે જે વાતચીત કરી છે ઘણી બધા તમે બેક્ટેરિયાના જોયા હશે. પણ હાલમાં જે વાતચીત કરવાની છે આપણે બેક્ટેરિયામાં, એના હેબિટેટ, એનો નેચર, એના યુઝ, કેટલા બેનિફિશિયલ છે, કેટલા ડિસએડવાન્ટેજ છે, એડવાન્ટેજીસ કેટલા છે, એટલે કામના કેટલા છે, નકામા કેટલા છે, તો આ બધા વિશે ડિટેલ છે. પછી આવશે આર્કી બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયાનું મેઇન રોલ એ છે કે આ ફોટોસિન્થેસિસ કરી શકે છે. આર્કી બેક્ટેરિયા ફોટોસિન્થેસિસ કરી શકે છે. ફોટોસિન્થેસિસ મીન્સ કે પ્રકાશ સંશ્લેષણ. તમે ગુજરાતી મીડિયમમાં છો તો તમને ઇઝીલી ખ્યાલ પડશે પ્રકાશ સંશ્લેષણ શું. એની અંદર ક્લોરોપ્લાસ્ટની હાજરી છે, પ્રેઝન્ટ ઓફ ક્લોરોપ્લાસ્ટ. That's called archibacteria, type of bacteria that contain chlorophyll, that make a photosynthesis in body and make a energy. Properly energy શું કરે છે એ ફોર્મ કરે છે અને આ એનર્જી જે ફોર્મ કરી એના થ્રુ જ શું કરશે, આખું ડેવલપમેન્ટ કરશે. એનર્જી મળી છે તો એ એનર્જીનું ગ્રોથ કરવામાં હેલ્પ કરવાની છે આર્કી બેક્ટેરિયા. પછી આવશે ફંજાઈ, ફંગસ. તો આ જે ફંગસ જે છે એ ફંગસ છે બેનિફિટિયલ કેટલી છે, ડિસએડવાન્ટેજ કેટલા છે, એમાંથી જ ઈસ્ટ ફોર્મ થાય છે. ઈસ્ટ ફોર્મ સાથે સાથે એની અંદર મોલ્ડ્સ ફોર્મ થશે. તો આ બધા વિશે વાત કરવાની છે. પછી છે આલ્ગી. તો આલ્ગી છે, તો આલ્ગીનું મેઇન ફંક્શન એ છે કે એ પોતે ફોટોસિન્થેસિસ કરી શકે છે અને CO2નું એન્વાયરમેન્ટમાંથી એબ્ઝોર્પ્શન કરીને અને શું કરશે, ફોટોસિન્થેસિસ. એટલે આલ્ગી એવું માઇક્રો ઓર્ગેનિઝમ છે જે ઇન્વાયરમેન્ટલ કાર્બન ડાયોક્સાઇડનું પોતાની અંદર એબ્ઝોર્પ્શન કરશે અને ફોટોસિન્થેસિસ કરીને પોતાની અંદરથી ઓક્સિજન રિલીઝ કરશે. હવે ઓક્સિજન રિલીઝ કર્યો તો એના થ્રુ જ શું થશે, એન્વાયરમેન્ટમાં ઓક્સિજનનું લેવલ અપ થશે. CO2નું જે લેવલ જે છે CO2, તો CO2નું લેવલ એન્વાયરમેન્ટમાંથી ડિક્રીઝ થશે. એટલે એઝ પર ઇકોલોજી, પર્યાવરણમાં આ આલ્ગી બહુ જ બેનિફિશિયલ રોલ છે. બેનિફિશિયલ, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. સાથે સાથે આ આલ્ગી છે એ આલ્જિનિક એસિડ, અગાર, કેરાજીન, આલ્જીન, આવા બધા ફૂડ પ્રોડક્ટ જે ફોર્મ થાય છે, ફૂડ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવામાં આવે છે, એમાં આ આલ્ગીનો બહુ સારો એવો ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો એના વિશે વાતચીત ડિટેલમાં કરશું. પછી છે પ્રોટોઝોઆસ. આ પ્રોટોઝોઆસ એક ઈ ટાઈપનું ગ્રુપ છે
સ્મોલ સાઇઝ, યુનિસેલ્યુલર, યુકેરિયોટિક સેલ અને સેલ વોલ લેસ ઓર્ગેનાઇઝેશન, કે જે ટાઈપનું ઓર્ગેનિઝમ્સ જે છે કે જેમાં સેલ વોલ પ્રેઝન્ટ નથી, સેલ વોલનું એબસન્ટ છે, સેલ વોલ એની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ નથી. તો તમને આ વસ્તુ ખાસ એક્ઝામમાં શોર્ટમાં જ્યારે પૂછે પ્રોટોઝોઆસ તો એની અંદર તમે આ વસ્તુ આઈડેન્ટિફાઈ લખી શકો. ધેટ ટાઈપ ઓર્ગેનિઝમ ડુ નોટ હેવ અ સેલ વોલ, કે સેલ વોલનું એબસન્ટ છે. તે ઓલવેઝ ફાઉન્ડ ટુ બી માઇક્રોસ્કોપિક સાઇઝ. આ હંમેશા માઇક્રોસ્કોપિક સાઇઝની અંદર જ અવેલેબલ છે કે તમે ઇઝીલી એને માઇક્રોસ્કોપની અંદર જ જોઈ શકશો, નહીં કે નેક્ડ આઈ. આ વિશે વાત કરશું. પ્લસ હવે છે વાયરસ. તો વાયરસ છે એ મોસ્ટલી આપણને હાર્મફુલ જ હશે. હાર્મફુલ હોવાનો મિનિંગ એવો છે કે એના થ્રુ શું થશે કે આપણું બોડી હાર્મ થશે, આપણને શું થશે, પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો આ જે વસ્તુ છે આખી વાયરસ, તો વાયરસનું મેઇન કન્ટેન્ટ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ છે. પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. વાયરસ છે ને એ હંમેશા પ્રોટીન અને ન્યુક્લિક એસિડનો જ બનેલો હશે અને હાર્મફુલ જ હશે, જે આપણને ડિસીઝ કરવા માટે રિસ્પોન્સિબલ હશે. હ્યુમન ઇમ્યુનો વાયરસ જે એઇડ્સ માટે રિસ્પોન્સિબલ છે, H1N1 વાયરસ સ્વાઇન ફ્લૂ માટે રિસ્પોન્સિબલ છે. રેડી. રાહિનો વાયરસ જે આપણને કોમન કોલ્ડ એટલે કે શરદી માટે રિસ્પોન્સિબલ છે. તો આવા ઘણા બધા વાયરસ જે છે કે જે હ્યુમન પ્લસ પ્લાન્ટ, ટોબેકો મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસ. આ જે ટોબેકો મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસ 12th ની અંદર ચેપ્ટર નંબર 9 ફૂડ સ્ટ્રેટેજીસ જે હતું એની અંદર આપ્યું હતું કે ભાઈ પ્લાન્ટની અંદર ટોબેકો પ્લાન્ટ, તમાકુનો પ્લાન્ટ, ચીલી જે મરચાનો પ્લાન્ટ છે એની અંદર ટોબેકો મોઝેઇક વાયરસ, ચીલી મોઝેઇક વાયરસથી જ શું થાય છે, આ ડિસીઝ ફોર્મ થાય છે. અને આ ડિસીઝ ફોર્મ થયા એનાથી પ્લાન્ટને નુકસાન જવાનું જ છે ઓબ્વિયસલી. તો આવી વસ્તુ જે છે એ પ્લાન્ટ, એનિમલ અને હ્યુમન માટે હાર્મફુલ છે. તો એના વિશે વાયરસમાં ડિટેલિંગ આવે છે. સાથે સાથે વાયરોઇડ્સ કે જે વાયરસ અને વિરોઇડ્સ અને પ્રાયોન્સ આ ત્રણેય છે ને સાથે છે, ત્રણેય ભાઈઓ જેવા છે. વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ. વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ ત્રણેય ભાઈઓ જેવા. હવે મેં તમને એમ કીધું ભાઈઓ જેવા છે, તો વાયરસની અંદર પ્રોટીન અને ન્યુક્લિક એસિડ મેઇન કન્ટેન્ટમાં છે. આ બધાને ખબર પડી ગઈ? રેડી. પણ હવે હું તમને એમ કહું કે વિરોઇડ્સ છે એની અંદર ઓનલી ફોર ન્યુક્લિક એસિડ જ કન્ટેન્ટ છે, એબસન્ટ ઓફ પ્રોટીન. વિરોઇડ્સ જે છે એમાં એબસન્ટ ઓફ પ્રોટીન એન્ડ પ્રેઝન્ટ ઓફ ન્યુક્લિક એસિડ, ધેટ્સ કોલ્ડ વિરોઇડ્સ. પણ જે પ્રાયોન્સ જે છે એમાં ઇટ્સ ઓનલી કન્ટેન અ પ્રોટીન, નોટ અ ન્યુક્લિક એસિડ, ધેટ્સ કોલ્ડ પ્રાયોન્સ. તો પ્રાયોન્સ જે છે એમાં ખાલી પ્રોટીનની જ હાજરી છે, પ્રેઝન્ટ ઓફ પ્રોટીન, એબસન્ટ ઓફ ન્યુક્લિક એસિડ. પણ વાયરસની અંદર પ્રોટીન, ન્યુક્લિક એસિડ બંને. તો આ ત્રણેય ભાઈઓ જેવા છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે વધુ ડિટેલ આવે છે, વાત કરશું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ નેચર, ઓકરન્સ એન્ડ હેબિટેટ્સ. હવે આ જે માઇક્રોબ્સ જે છે એ કઈ જગ્યાએ હશે? એ પૃથ્વીના બધી જગ્યાએ અવેલેબલ છે, બધી જગ્યાએ હશે. એવું નથી કે અહીંયા નથી, બધી જગ્યાએ અવેલેબલ છે. રેડી. તો હવે આપણે વધુ વાતચીત કરી કે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રુપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમની અંદર બેક્ટેરિયા જે છે, કોકસ બેક્ટેરિયા, રોડ શેપ બેક્ટેરિયા છે, કર્વ શેપ બેક્ટેરિયા છે, ડિપ્લોકોકાઈ છે, કોકેબેસિલસ બેક્ટેરિયા છે, આ બધા. હવે આ બેક્ટેરિયા જે છે એ હંમેશા પ્રોક્યોરાઇટિક છે. તમે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આવો શબ્દ પ્રોક્યોરાઇટિક અને યુક્યોરાઇટિક તમે સ્ટડી કર્યું છે, સાંભળ્યું છે. પ્રોક્યોરાઇટિક એન્ડ યુક્યોરાઇટિક્સ.
તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે પ્રોક્યુરાઇટિક એન્ડ યુકેરાઇટિક્સમાં. બેક્ટેરિયા વર્લ્ડ ઇઝ ધ પ્લુરલ ઓફ સિંગ્યુલર બેક્ટેરિયમ. હવે બેક્ટેરિયાનું એક હંમેશા ગ્રુપ હશે, આખું ગ્રુપ જેમ બેક્ટેરિયમ ઓળખાશે. ધેટ્સ કોમન ફીચર યુનિસેલ્યુલર. એક સરખા સેલ સ્ટ્રક્ચરથી કમ્બાઇન થઈ બેક્ટેરિયા ફોર્મ થશે. ધેટ્સ કોલ્ડ યુનિસેલ્યુલર. જેને ઘણા બધા સેલ હોય ધેટ્સ કોલ્ડ મલ્ટીસેલ્યુલર. યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર. હવે આ બેક્ટેરિયાની જે સેલ વોલ હશે, બેક્ટેરિયાની સેલ વોલ, એ સેલ વોલ મોસ્ટલી પેપ્ટિડોગ્લાયસિનની ફોર્મ થઈ ગયેલી છે. શેની? પેપ્ટિડોગ્લાયસિનની ફોર્મ થઈ ગયેલી છે બેક્ટેરિયાની સેલ વોલ, પેપ્ટિડોગ્લાયસિનની. રેડી? આ વસ્તુ ખાસ. નોર્મલ કયા શેપના બેક્ટેરિયા અવેલેબલ છે? રાઉન્ડ શેપના, રોડ શેપના, સ્પાઇરલ શેપના, વિબ્રિયો શેપના. આ બધા ડિફરન્ટ ટાઈપના શેપ જે છે એ બેક્ટેરિયામાં હાલમાં અવેલેબલ છે અને તમે ઇઝીલી એ જોઈ શકો છો. રેગ્યુલર લાઈફમાં આના યુઝ છે. તો આ વસ્તુ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. હવે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની સ્ટડી તો કરતા જ હોય ને બધા. ઘણા બધા એવા સાયન્ટિસ્ટ છે સ્પેસિફાઈડ બેક્ટેરિયાની સ્ટડી કરતા હોય છે. તો સ્પેસિફાઈડ બેક્ટેરિયાની જે સ્ટડી કરતા હોય ધેટ્સ કોલ્ડ બેક્ટેરિયોલોજી, સ્ટડી ઓફ બેક્ટેરિયા. What is a bacteriology? That's called study of bacterial microorganisms. હવે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે બેક્ટેરિયલ, એમાં ઇઝીલી શું થાય છે? બેક્ટેરિયા ઉપર જ ફોકસ કરવામાં આવે છે, એની સ્ટડી કરવામાં આવે છે, બેક્ટેરિયોલોજી. રેડી? પછી બેક્ટેરિયાનો ટાઈપ્સ છે આર્કીબેક્ટેરિયા. હવે આર્કીબેક્ટેરિયા છે that's similar to bacteria having a prokaryotic nature and microscopic size. જે બેક્ટેરિયા જે પ્રોકેરિયોટિક નેચર છે એ જ ટાઈપનો નેચર છે, પણ સેલ વોલ કમ્પોઝિશન મેક્સ ટુ ડિફરન્ટ ફ્રોમ બેક્ટેરિયા. પેપ્ટિડોગ્લાયસિનની જે બેક્ટેરિયાની સેલ વોલ હતી, આની સેલ વોલ એની નથી બનેલી, એ સિવાયનું કમ્પોનેન્ટ છે સ્યુડોપેપ્ટિડોગ્લાયસિન, આની સેલ વોલ બનેલી છે. તો તમને ડિફરન્સમાં પૂછી શકે કે બેક્ટેરિયાની સેલ વોલ અને આર્કીબેક્ટેરિયાની સેલ વોલમાં ડિફરન્સ કયા વસ્તુનો આવશે? તો બંનેનું કેમિકલ કમ્પોઝિશન ધેટ્સ મેક અ સેલ વોલ. રેડી? આ વસ્તુ ખાસ યાદ રાખવું. હવે આર્કીબેક્ટેરિયા છે ને એ હંમેશા જે હાર્ડશીપ વાળું હેબિટેટ હશે. હવે હાર્ડશીપ વાળું હેબિટેટનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એવો, કાં તો ખૂબ ઠંડુ, કાં તો ખૂબ ઊંડું, ખૂબ ગરમ, ખૂબ જ પીએચ, ખૂબ જ ટેમ્પરેચર, કે જે એક્સ્ટ્રીમલી હાર્ડ હોય. એક્સ્ટ્રીમલી હાર્ડ મીન્સ કે જ્યાં નોર્મલ લિવિંગ ઓર્ગેનિઝમ ઇમ્પોસિબલ હોય સર્વાઈવ થવું. ફોર એક્ઝામ્પલ કે વોલ્કેનો છે, આપણે આવશે ભણવાનું વોલ્કેનો. તો વોલ્કેનો મીન્સ આપણે જ્વાળામુખી, તો ત્યાં કોઈ બેક્ટેરિયા કે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમનું રહેવું ઇમ્પોસિબલ છે, પણ આર્કીબેક્ટેરિયા ત્યાં રહેતા હોય છે. એક્સ્ટ્રીમલી પીએચ એટલે એકદમ એસિડિક પીએચ વાળું એન્વાયરમેન્ટ હશે તો ત્યાં ઇમ્પોસિબલ છે આ બધાને રહેવું, રેગ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમને. પણ આ રહેશે. તો આવા એન્વાયરમેન્ટ જે છે એરોબિક, એનએરોબિક, હાઈલી ટેમ્પરેચર, હાઈલી પીએચ, હાઈલી કોન્સન્ટ્રેટેડ, હાઈલી રિડ્યુસિંગ એરિયા, આવા બધા એરિયાની અંદર આર્કીબેક્ટેરિયા પ્રોપરલી સર્વાઈવ કરતા છે. તો આર્કીબેક્ટેરિયાનું આ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ વન છે ફંજાઈ, ફંગસ, જે વર્ડ યુઝ કરે જે ફંગસ છે એ પ્લુરલ વર્ડ છે. ફંગી યુકેરાઇટિક છે. આના મેઇન બે સ્ટ્રક્ચર છે. યુનિસેલ્યુલર છે ધેટ્સ કોલ્ડ ઈસ્ટ, અને ફ્લેમેન્જેટ હશે ધેટ્સ કોલ્ડ મોલ્ટ્સ, જે મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર છે. યુનિસેલ્યુલર સ્ટ્રક્ચર ઓફ ફંજાઈ ધેટ્સ કોલ્ડ ઈસ્ટ એન્ડ મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર ઓફ ફંજાઈ ધેટ્સ કોલ્ડ મોલ્ટ્સ. આટલી વસ્તુ ખાસ યાદ રાખો. મોસ્ટલી આનું આર્ટિફિશિયલ પર્પસ એવું છે કે સ્ટીરોઇડ છે, ઓર્ગેનિક એસિડ છે, એન્ટીબાયોટિક્સ છે, એન્ઝાઇમ છે, આ બધી વસ્તુનું ફોર્મેશન કરવા માટે ફંજાઈનો બહુ જ બધું ઇમ્પોર્ટન્ટ છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે હતા એણે સૌથી પહેલી જે પેનિસિલિયમ નોટેટમ નામની ફંજાઈ ઉપર રિસર્ચ કરી અને જે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક ફોર્મ કરી હતી
ધેટ્સ ઓનલી ડિપેન્ડ ઓન ફંગસ. પેનિસિલિયમ નોટેટમ. રેડી? આ વસ્તુ ખાસ યાદ રાખવું. આવી જ રીતના અમુક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમનું ફોર્મેશન કરવા માટે પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તે વસ્તુ યાદ રાખવાનું. પ્લસ સ્ટીરોઇડલ ડ્રગ, અમુક જે સ્ટીરોઇડલ ડ્રગ બને છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો એમાં પણ આનો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અમુક જે અધર ઇમ્પોર્ટન્ટ હ્યુમનની અંદર અમુક ફંગલ ડિસીઝ માટે પણ રિસ્પોન્સિબલ છે. ફોર એક્ઝામ્પલ, તમને રિંગવોર્મ્સ નામ સાંભળ્યું છે, ધાધર ખરજવું. That's also called ringworms. આ ધાધર ખરજવું છે, that's a fungus disease, fungal infection. તમે જોયું છે ફ્લુકોનાઝોલ, ઇટ્રાકોનાઝોલ, લુલિકોનાઝોલ, કીટાકોનાઝોલ, આ બધી મેડિસિન જે છે આપણે ફંગલ ઇન્ફેક્શનની અંદર બહુ સારું એવું કામ આપે છે. જે ફંગલ ઇન્ફેક્શન માટે રિસ્પોન્સિબલ ફંગસ છે એને કિલ કરી નાખે છે, એનો ગ્રોથ ઘટાડી દે છે. રેડી? હવે આ જે ફંગસ છે એ ઇકોનોમિકલી બહુ જ હાર્મફુલ છે. હવે એમ થાય કે ભાઈ સર આ ઇકોનોમિકલી હાર્મફુલ કઈ રીતના, કે સમજાણું નહીં એટલું બધું. હવે હું તમને એમ કહું કે ભાઈ મોટી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, રેડી, તો એની અંદર કોઈ ફૂડ પ્રોડક્ટ હોય, રેડી, ફોર એક્ઝામ્પલ પાપડ બનાવતી કંપની હોય, પાપડ બનાવતી, તો એ પાપડ બનાવતી મોટી કંપની છે, રેડી, તો એનું જે પાપડનું સ્ટોરેજ છે ત્યાં ફંગસ લાગી જાય તો એને કેટલું બધો લોસ જવાનો, નુકસાન જવાનું છે. તો આ વસ્તુ એને નુકસાન કરે છે. તો આવું ખાસ યાદ રાખવું. સાથે સાથે કોટન ઇન્ડસ્ટ્રીઝ. કોટન ઇન્ડસ્ટ્રીઝ મીન્સ કે એવું નહીં કે કોટન એટલે કપાસ જ. કોટન ઇન્ડસ્ટ્રીઝ મીન્સ કે જે શર્ટ, ટી શર્ટ, પેન્ટ, જીન્સ, આ બધા ગાર્મેન્ટ્સ પ્રોડક્ટ બનાવે છે, એના માટે હવે એ જગ્યાએ આ બધું કાપડ હશે બનાવેલું, તે જગ્યાએ ફંગસ લાગી જશે તો ઘણા બધા મીટર્સ કાપડ જે છે એ ફંગલ ઇન્ફેક્શનના લીધે ખરાબ થઈ જાય, એમાં ડાઘ પડી જશે, તો એની વેલ્યુ સારી નહીં બને. તો આવી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, સાથે સાથે આ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, બધાને આ ફંગસ જે છે એ ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ધેટ્સ અ હ્યુજ ઇકોનોમિક લોસીસ. પ્લસ કે બેક્ટેરિયોલોજી ઇટ્સ અ સ્ટડી ઓફ બેક્ટેરિયા, એવી જ રીતના માઇકોલોજી ઇઝ અ સ્ટડી ઓફ ફંજાઈ. ફંજાઈની સ્ટડી કરવા માટે જે સ્ટડી હોય ધેટ્સ કોલ્ડ માઇકોલોજી. રેડી? આ વસ્તુ ખાસ યાદ રાખવી. હવે છે આલ્ગી. હવે આલ્ગી છે, આલ્ગી, તો આલ્ગીનું મેં હમણાં જ કીધું તમને એવી રીતના આલ્ગી છે એ CO2નું એબ્ઝોર્પ્શન કરી ફોટોસિન્થેસિસ ફોર્મ કરશે. ફોટોસિન્થેસિસ ફોર્મ કરશે. ઇકોલોજીની અંદર બહુ જ બેનિફિશિયલ એનો રોલ છે. ઇકોલોજીની અંદર બહુ જ બેનિફિશિયલ રોલ. હવે એમ થાય કે સાહેબ બેનિફિશિયલ રોલ એટલે કાંઈ સમજાણું નહીં. બેનિફિશિયલ રોલ એટલા માટે કે આલ્ગીનું આખું મોટો એરિયા હશે આલ્ગીનો, તો એ બધો CO2ને એબ્ઝોર્પ્શન કરશે એન્વાયરમેન્ટમાંથી. તો એન્વાયરમેન્ટમાંથી CO2નું લેવલ અપ જશે, જે એકદમ લો ડાઉન થશે. લો ડાઉન થાય મીન્સ કે જે લો થતું ગયું એનો મિનિંગ એમ થયું કે ભાઈ પોલ્યુશનનું અમાઉન્ટ ઘટતું ગયું. પોલ્યુશનનું અમાઉન્ટ ઘટતું ગયું તો એના મિનિંગમાં એવું છે કે આખું જે ઇન્વાયરમેન્ટલ કન્ડિશન જે છે, ઇન્વાયરમેન્ટલ કન્ડિશન એમાં CO2નું લેવલ ઘટશે, મીન્સ કે પોલ્યુશન ઘટશે. પ્લસ રેસ્પિરેશનની અંદર જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો એ પ્રોબ્લેમ ક્રિએટ થતો પણ બંધ થશે. તો આ બધી જે વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવી. અને ઓક્સિજન માટે પ્લાન્ટ સિવાયનો કોઈ જો સોર્સ હોય તો વન એન્ડ ઓનલી આલ્ગી. એન્વાયરમેન્ટ માટે આ વસ્તુ ખાસ યાદ રાખી દેવું. રેડી? આલ્જિનિક એસિડ બનાવવા માટે આલ્ગીનો યુઝ થાય છે. અગાર અગાર જેલ બનાવવા માટે આલ્ગીનો યુઝ થાય છે. કેરાજીન અને આલ્જીન આ ટાઈપની ફૂડ પ્રોડક્ટ જે છે એ ફૂડ પ્રોડક્ટ બનાવવા માટે શેનો યુઝ થાય છે? આલ્ગીનો થાય છે. એન્ડ ફાઇકોલોજી ઇટ્સ ધ સ્ટડી ઓફ આલ્ગી. ફાઇકોલોજી, આ ફાઇકોલોજી છે એને જ કહેવામાં આવશે સ્ટડી ઓફ આલ્ગી. બેક્ટેરિયોલોજી મીન્સ બેક્ટેરિયાની સ્ટડી, માઇકોલોજી મીન્સ કે ફંજાઈની સ્ટડી, ફાઇકોલોજી મીન્સ આલ્ગીની સ્ટડી. પ્રોટોઝુઆસ, પ્રોટોઝુઆસ જે છે એનું મેઇન કામ છે
વોલલેસ ઓર્ગેનિઝમ્સ. વોલલેસ ઓર્ગેનિઝમ્સ મીન્સ કે આ એવા માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જેમાં સેલ વોલ પ્રેઝન્ટ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવું. અને આ પ્રોટોઝોઆઝ મેઇન રોલ એનો એઝ અ ડીકમ્પોઝર તરીકે યુઝ થાય છે. હવે એમ થાય કે સર ડીકમ્પોઝર એટલે શું? જેને ખબર છે સારી બાબત છે, પણ ડીકમ્પોઝર એટલે આપણે જેનું વિઘટન કહીએ છીએ ને, તો વિઘટન કરવા માટે જે બેક્ટેરિયા હશે, જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે, ધેટ્સ કોલ્ડ વિઘટકો. ડીકમ્પોઝર, અને ડીકમ્પોઝર જે પ્રોસિજર કરે ધેટ્સ કોલ્ડ ડીકમ્પોઝિશન. દાખલા તરીકે કોઈ પ્રાણી છે રોડ ઉપર મરી ગયું તો કે 5-10 વર્ષ લગી ન્યા ન પીડ્યું રહે. એ શું થશે? ધીમે ધીમે ત્યાંથી ડિગ્રેડ થઈ જશે, ડિકમ્પોઝડ થઈ જશે. આ ડિકમ્પોઝ થઈ જશે એનો મિનિંગ એવો થશે કે ધીમે ધીમે ત્યાંથી ગાયબ થઈ જશે. ગાયબ થઈ જાય એટલે કે બીજે નહીં, સોઇલની અંદર ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય. એટલે જે ન્યુટ્રિયન્ટ સાયકલ છે અહીંયા પાછું પૂરું થઈ જાય. તો જે ફૂડ ન્યુટ્રિયન્ટ સાયકલનો એન્ડ કરવા માટે પણ પ્રોટોઝોઆઝનો બહુ મોટો રોલ છે. અને પ્રોટોઝોઆઝની જે સ્ટડી હોય ધેટ્સ કોલ્ડ પ્રોટોઝૂલોજી. પ્રોટોઝૂલોજી, આ વસ્તુ ખાસ યાદ રાખવી. પ્રોટોઝૂલોજી. રેડી? આવી રીતના પ્રોટોઝૂલોજી આખી સ્ટડી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વાયરસ છે. વાયરસ જે છે એમાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડ મેઇન કન્ટેનમાં છે. એના જેનેટિક મટીરિયલ તરીકે આરએનએ છે. ખાસ આ રાખજો. મોસ્ટલી ડિસીઝ માટે રિસ્પોન્સિબલ છે. મોસ્ટલી બધાને ડિસીઝ ફોલાવે છે. કોને કોને? પ્લાન્ટ, એનિમલ અને હ્યુમન બોડીમાં. આ વસ્તુ છે. વિરોઇડ્સ જે છે, વિરોઇડ્સ, આ વિરોઇડ્સ જે છે એ વાયરસ ના ભાઈની જેમ છે. પ્રાયોન્સ છે એ પણ વાયરસના ભાઈની જેમ છે. વિરોઇડ્સ હશે ઓનલી કન્ટેન ઓન ન્યુક્લિક એસિડ that also responsible for the plant, animal and human body disease. Prions, it's only contain of nucleic acid that's also responsible for the plant, animal, human disease. તો આ વસ્તુ ખાસ યાદ રાખવું. વાયરસની જે સ્ટડી હશે એને કહેવામાં આવશે વાયરોલોજી. વાયરોલોજી જે છે એ સ્પેસિફાઈડ વાયરસની સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આવી રીતના જે આપણે જોયું, પ્રોટોઝોઆઝ ડીકમ્પોઝર, વાયરસ છે એ ડિસીઝ માટે, આર્કીબેક્ટેરિયા ફોટોસિન્થેસિસ, ફંગાઈ છે એ ડીકમ્પોઝર કરશે, સાથે સાથે જે ઓર્ગેનિક એસિડ ને એ બધું ફોર્મેશન કરવા હેલ્પ કરે છે. યીસ્ટ અને મોલ્ડ્સ એના ટાઈપ છે. આલ્ગી છે એ CO2 એબ્ઝોર્બ કરી O2નું સ્થાપન કરાવે છે. ઇન્ટ્રોડક્શન ઇન ધ બેક્ટેરિયા, સાથે સાથે પેપ્ટિડિયોગ્લાયકન જે સેલ વોલ પ્રેઝન્ટ છે નથી, ધેટ્સ કોલ્ડ આર્કીબેક્ટેરિયા. આવી બધી બાબત ક્લિયરલી સ્ટડી કરવાની છે અને ડિટેલમાં જોવાની છે. છતાં કાંઈ ડાઉટ હોય, ખ્યાલ ન પડે તો કોલ કે મેસેજ કરજો. ઇઝીલી આપણે સોલ્ટ આઉટ કરશું. થેન્ક યુ.